ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા રસ્તા બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, ત્યારે હાલમાં લીલા સર્કલથી તળાજા જકાતનાકા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં છે. હજારો લોકોની અવરજવર લીલા સર્કલથી તળાજા જકાતનાકા સુધીના માર્ગ ઉપર રહેતી હોય, ત્યારે મહાનગરપાલિકા દ્વારા બિસ્માર રસ્તાને લઈને કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા રાહદારીઓ ત્રાહિમામ પુકારી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા રસ્તાને આખરે શા માટે સરખો કરવામાં આવતો નથી, આવું ઓરમાયું વર્તન મહાનગરપાલિકાનું શા માટે તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.